જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શું તમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો અને બોર્ડની પરીક્ષા કઈ રીતે લેવાય છે, બોર્ડના વર્ષની અંદર કઈ રીતે સાહેબ તૈયારી કરવી? અમે નવા નવા સ્ટુડન્ટ 10માં આવ્યા છે, બરોબર, પરંતુ અમે એવું સાંભળ્યું કે સાહેબ બોર્ડનું વર્ષ છે, બોર્ડનું વર્ષ છે, સાહેબ અમે ડરી રહ્યા છીએ ભાઈ સાહેબ કઈ રીતને આખા વર્ષ દરમિયાન અમારે તૈયારી કરવી, પ્રિપરેશન કરવી. તો એના વિશે સાહેબ થોડું ઘણું અમને માર્ગદર્શન મળે તો અમને કઈ દિશામાં આગળ વધવું એની ખબર પડે છે. તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ જે આ આખા વર્ષ દરમિયાન તૈયારી કરવાના છો અને આ વર્ષે તમે 10માની એક્ઝામ દેવાના છો, ત્યારે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની તૈયારી કઈ રીતે કરાય? આ ધોરણ 10 નું જે તમારું વર્ષ છે એ બહુ પાયાનું વર્ષ છે, અગત્યનું વર્ષ છે. આના ઉપરથી તમારી આગળની કારકિર્દી નક્કી થાય, બરોબર છે. અત્યાર સુધી તો આપણે આપણી શાળાઓમાં, સ્કૂલની અંદર ભણી અને પરીક્ષા દઈ દીધી, પણ હવે તમે બીજી કોઈ સ્કૂલની અંદર, શાળાઓની અંદર એક્ઝામ દેવા જશો, બરોબર છે. અઘરું કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, પરંતુ યોગ્ય માર્ગદર્શન, સાચી દિશા અને સાચી રાહ મળે તો સારામાં સારું રિઝલ્ટ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ લાવી શકે. પરંતુ આ ધોરણ 10 ની આખી તૈયારી આખા વર્ષ દરમિયાન કરવી કેમ, બરોબર? અને આ ધોરણ 10 ની પરીક્ષા તૈયારી કરતી વખતે સાહેબ એક સ્ટુડન્ટ, એક શ્રેષ્ઠ વિદ્યાર્થી કોને કહેવાય? એક ડાયો વિદ્યાર્થી, સમજુ વિદ્યાર્થી કોને કહેવાય? કઈ રીતે તૈયારી કરતો હોય? આ ટોપર્સ હોય એ કઈ રીતે તૈયારી કરતા હોય એની થોડી ઘણી સાહેબ આપણને ખબર પડે તો સરસ મજાનું આપણું પણ રિઝલ્ટ સુધરી શકે. તો આજે મારે વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના તમારે સમાજની અંદર, હું સમાજ ભણાવું, સમાજની અંદર કઈ રીતે તૈયારી કરવી એ હું તમને કહીશ. પરંતુ એક વિદ્યાર્થીની જે કાંઈ પણ ગુણ કેટલા હોવા જોઈએ? વિદ્યાર્થીને સારામાં સારું રિઝલ્ટ મેળવવું છે, પોતાની મંજિલ સુધી પહોંચવું છે, તો એના માટે એની આગળ પાયાની વસ્તુ કઈ હોવી જોઈએ? બરોબર છે. કોઈ પણ આપણે વાનગી બનાવતા હોઈએ તો એનું મટીરિયલ હોય કે ભાઈ આટલી વસ્તુ હોય તો આ વસ્તુ બને. એમ શ્રેષ્ઠ વિદ્યાર્થી, સારું રિઝલ્ટ લેવા વાળો વિદ્યાર્થીની અંદર કયા ગુણ હોય? શ્રેષ્ઠ વિદ્યાર્થી, ડાયો વિદ્યાર્થી, એની અંદર કઈ કઈ લાયકાત હોવા જોઈએ, કઈ કઈ યોગ્યતા હોય તો એ પોતાનું રિઝલ્ટ ધાર્યું મેળવી શકે, એને જ્યાં પહોંચવું છે ત્યાં સુધી પહોંચી શકે. તો એવી મારે તમને આજ થોડી ઘણી વાતો કરી અને પછી મારે તમને કહેવું છે કે આપણે ધોરણ 10 ની અંદર કઈ રીતે તૈયારી કરશું. વિદ્યાર્થી મિત્રો, એક શ્રેષ્ઠ વિદ્યાર્થી, એક ડાયો વિદ્યાર્થી એને કહેવાય કે જે વર્ષના અંતે તૈયારી ન કરે, પરંતુ જ્યારથી એ પોતાનું વર્ષ ભણવાનું શરૂ કરે ત્યારથી એ દરરોજ નિયમિત રહે, બરોબર છે. પોતે દરરોજનું કામ દરરોજ કરતો હોય, આ એની પહેલી લાયકાત છે. ટોપર્સ વિદ્યાર્થીઓના કોઈના પણ તમે ઇન્ટરવ્યુ જોજો, તમે એ વિદ્યાર્થીઓ પોતાનું કામ દરરોજ નિયમિત કરે. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છો, તમે તમારી શાળાની અંદર કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર ભણવા જાઓ તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જે શ્રેષ્ઠ વિદ્યાર્થી તમને બનાવશે એ વસ્તુ છે નિયમિતતા. તમારી શાળાની અંદર, તમારી કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર તમે જ્યારે ભણવા જાઓ છો ત્યારે પૂરેપૂરા 100% પ્રેઝન્સ ઓફ માઇન્ડ સાથે ના રહો. દાખલા તરીકે કોઈ સાહેબ તમને ગણિત ભણાવી રહ્યા છે, લેક્ચર તમારે ગણિતનો છે, તો એ લેક્ચરની અંદર પૂરેપૂરા ઓતપ્રોત થઈ જાઓ. 100% તમારું માઇન્ડ એ લેક્ચરમાં રાખો, બરોબર છે. બીજી વસ્તુ, નિયમિત રહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે તમે નિયમિત રહો ને તો તમારી એક છે ને લિંક જળવાઈ રહે કોઈ ટોપિક સાથે, અથવા તો કોઈ તમને સાહેબ પ્રકરણ ભણાવતા હોય એની સાથે એક આખી શું છે લિંક જોડાઈ રહે. અને પછી એકવાર જો લિંક જોડાઈ રહે તો તમને આગળની વસ્તુ પણ સમજાય, બહુ સારી રીતે સમજાય. પરંતુ વાલા વિદ્યાર્થી મિત્રો, જો આપણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે, બોર્ડના વર્ષમાં આવી ગયા છીએ અને હવે આપણે રજાઓ પાડશું, કોઈકના મેરેજ છે, કોઈક નાના મોટા કામ છે, હા ઇમરજન્સી હોય, એવું કંઈક જરૂરી હોય ત્યારે રજા પાડો અલગ વસ્તુ છે, પરંતુ બને ત્યાં સુધી શાળાની અંદર, પોતાના કોચિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર ગેરહાજર ન રહેવું, નિયમિત રહેવું. આ બીજી લાયકાત કીધી વિદ્યાર્થી મિત્રો. ત્રીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને શ્રેષ્ઠ બનાવશે
એની વાત કરું વિદ્યાર્થી મિત્રો, શિસ્ત, એક અનુશાસન, એક ડિસિપ્લિન જે વિદ્યાર્થીને પોતાનું ધાર્યું પરિણામ સુધી પહોંચાડશે એ છે ડિસિપ્લિન. વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યાર્થી છીએ, વિદ્યાના અર્થી છીએ. આપણું મેઇન કામ શું છે? વિદ્યા પ્રાપ્ત કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્યાંથી પણ જે મળે છે એ મેળવી લેવું, એ આપણું કામ છે. તો એ કામને આપણે પોતાની ફરજ સમજીને પૂરેપૂરું નિષ્ઠાપૂર્વક નિભાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો, તમને જ્યાંથી પણ જે સારું મળે છે, જે કાંઈ પણ કામની વસ્તુ મળે છે, એને તમારા જીવનમાં ઉતારી લેવાનું છે. તો આ વસ્તુ યાદ રાખજો, ડિસિપ્લિન, શિસ્તમાં રહેવાનું છે. સાહેબ આ બધું અઘરું છે, તમે વાતો તો કરો છો, પણ આ બધું અઘરું છે. અઘરું કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો. બે પ્રકારના લોકો હોય, એક બધું જાણતા હોય છતાં એ રસ્તે હાલતા નથી, અને એક લોકો એવા હોય કે એને ખબર જ નથી કે આગળ શું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી આગળ એટલા બધા માધ્યમો છે, એટલા બધા સ્કોપ છે કે તમે પોતાનું રસ્તો છે હાથે નક્કી કરી શકો એટલા તમે સક્ષમ છો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બધું જાણીએ છીએ કે ભાઈ મારે મહેનત કરવી પડે, મારે આ રીતે તૈયારી કરવી પડે, સ્પર્ધા ખૂબ છે, મારે સારું એવું રિઝલ્ટ લાવવું છે, છતાં જો મને બધું જાણકારી છે, બધી માહિતી છે, છતાં હું આંખ આડા કાન કરી અને આખું વર્ષ મહેનત ન કરું અને છેલ્લા મહિને હું એમ કહું કે સાહેબ મારે હવે સારું રિઝલ્ટ લાવવું છે. જ્યારે 10માનો પ્રારંભ થઈ રહ્યો હોય, ધોરણ 10ના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા હોય, ત્યારે આ વાત તમને હું એટલા માટે કહી રહ્યો છું. તો પ્રારંભથી તૈયારી કરો, પાયાથી તૈયારી કરો, દરેક કોન્સેપ્ટને બહુ ઝીણવટપૂર્વક સમજો, ક્લાસમાં પૂરેપૂરું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખો તમારું. ત્રીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને શ્રેષ્ઠ બનાવશે એ છે નોટ મેકિંગ. આના ઉપર હું વિદ્યાર્થી મિત્રો ખૂબ ભાર મૂકું છું. આજનો વિદ્યાર્થી પીડીએફ યુગમાં જીવે છે. અમે ઘણીવાર ઓફલાઈન કે ઓનલાઈન ભણાવતા હોઈએ તો વિદ્યાર્થીને બુક બનાવવાનું કહીએ. અમારી ઓફલાઈન જે વિદ્યાર્થી ભણતા હોય ને તો અમે એમ કહીએ તમારે બુક ફરજિયાત બનાવવાની છે. તો એમાં જે સમજે છે વિદ્યાર્થીઓ તો સરસ મજાની બુક બનાવે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ દેખાડવા માટે બુક બનાવતા હોય, વેઠ ઉતારે, જેને આપણી ભાષામાં કહીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10નું પરીક્ષા છે, એનું પ્રશ્નપત્ર તમારે લખવાનું છે, મૌખિક નથી. એને લખવાનું છે. રાઇટિંગ પ્રેક્ટિસ તમારી આગળ હોવી જોઈએ. તમને જે કોઈ પણ તમારા શાળાના કે કોઈ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના શિક્ષકો તમને જો એવી ટ્રેન આપતા હોય કે ભાઈ સાહેબ લખો, તો એ વિદ્યાર્થી મિત્રો તમારા હિતની વાત કરી રહ્યા છે. અમે અમારા વર્ષોના અનુભવથી અમે ઘણું બધું એવું જોયું છે કે વિદ્યાર્થીને બધું આવડે છે. ઘણા એવા વિદ્યાર્થીઓ અમે જોયા છે અને બધું ફાવે છે, બધી માહિતી છે એની પાસે, પરંતુ એ વિદ્યાર્થી પેપર દઈને અમારી પાસે આવીને રડતા હોય છે અને એવું કહે છે કે સાહેબ અમારાથી પેપર પૂરો ન થયો, મને બધું આવડતું હતું, મારાથી પેપર પૂરો ન થયો. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ અમારી પાસે આવે અને ત્યારે એને અમે કહીએ કે બેટા તું આખું વર્ષ તને અમે કહેતા હતા કે પાકી બુક બનાવ, ત્યારે તું અમારી સાથે દલીલ કરતો હતો કે સાહેબ મને બધું આવડે છે, મારે શું પાકી બુક બનાવવાની જરૂર છે, મારે શું લખવાની જરૂર છે, મને બધું યાદ રહી જાય છે. અને એવા વિદ્યાર્થીઓને પરીક્ષાના વર્ગખંડમાંથી બહાર આવીને રડતા અમે જોયેલા છે. તો આ ટિપ્સ ખાસ યાદ રાખજો. ધોરણ 10ની શરૂઆત કરવા જઈ રહ્યા છો ત્યારે હું તમને કહી રહ્યો છું, લખવાની પ્રેક્ટિસ અત્યારથી રાખજો, બુક બનાવજો, પોતાની નોટ હોવી જોઈએ. તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે દર વર્ષે યુપીએસસી જીપીએસસી ની એક્ઝામો લેવાતી હોય. હવે એ તો બધા કવડા મોટા વિદ્યાર્થીઓ, એ પણ પોતાની બુક બનાવે છે. બુક બનાવવાથી વિદ્યાર્થી મિત્રો તમને એ જે સાહેબ આગળ ભણ્યા હો ને એ આખો લેક્ચર તાજો થઈ જાય. બરોબર, સમય રહેશે ત્યારે હું નોટ મેકિંગ, બુક કઈ રીતે બનાવી એનો પણ વિડીયો મૂકીશું. પણ અત્યારે જે પાયાની માહિતી છે, વિદ્યાર્થીની અંદર આ બધી ગુણો હોવા જોઈએ. તમારે 10મામાં સારામાં સારું રિઝલ્ટ લાવવાનું છે. તમારી આગળ ઘણા બધા માધ્યમો છે, તમારી આગળ ઘણી બધી ટીચર્સ, સારી એવી ફેકલ્ટી તમારી પાસે છે, તમારી આગળ સગવડતા છે, સુવિધા છે. ઘટે શું સાહેબ? એક જીદ. ઘટે શું?
એક જિજ્ઞાસા કે મારે કરીને દેખાડવાનું, સારું એવું રિઝલ્ટ લાવીને દેખાડવાનું, આ ઘટે છે. સમજણ પડી ગઈ? તો તમારી આગળ નોટ મેકિંગ એ આપણને આવડવું જોઈએ. સારું એવું લેક્ચરમાં ધ્યાન આપશું, નિયમિત રહેશું, ગેરહાજરી બહુ નહીં પાડીએ આખા વર્ષ દરમિયાન. બરાબર. બીજી વસ્તુ, યોગ્ય સમયે રિવિઝન થવું જોઈએ, જેને આપણે કહીએ સ્વાધ્યાય. આપણા શાસ્ત્રોમાં એના માટે એક શબ્દ પ્રેક્ટિસની બદલે સ્વાધ્યાય આપણે શબ્દ મને ગમશે, કારણ કે આપણી ટેક્સ્ટ બુકમાં જુઓ ચેપ્ટર પૂરું થાય ને એટલે સ્વાધ્યાય આપે. સાહેબે તમને એક ચેપ્ટર ભણાવ્યું, એ ચેપ્ટર પૂરું થાય એટલે ટેક્સ્ટ બુકની પાછળ એક સ્વાધ્યાય નામનું આખું તમને આપેલું હોય કે ભાઈ તમે જે ભણ્યા છો દીકરાઓ, એ તમને કેટલું આવડ્યું, સાહેબે તમને જે ભણાવ્યું છે એ તમારા માનસપટ ઉપર, તમારા મગજ ઉપર, તમારા માઇન્ડમાં કેટલું ઉતર્યું, એ સ્વાધ્યાયના મારફતે તમને ખબર પડશે. એ સ્વાધ્યાય તમારે કરવાનો છે. સ્વાધ્યાયનો મતલબ સીધો ને સિમ્પલ બેટા એટલું કહું છું, જે તમે ભણ્યા છો, જે તમે કામ કરો છો એનો વારે વારે રિપીટેશન. સાહેબ રિપીટેશન, ઘણા વિદ્યાર્થીઓ અમને કહેતા હોય સાહેબ યાદ રહેતું નથી. સાહેબ તમને આટલી બધું આવડે, તમે આટલું બધું બોલી નાખો છો, તમને કેમ યાદ રહે? વિદ્યાર્થીઓને હું એક જ સલાહ દેતો કે વિદ્યાર્થી મિત્રો, અમે સવારે જાગીએ ને સાંજે હુઈએ ને ત્યાં લગન એકનું એક રિપીટ કામ કરીએ છીએ. એકના એક ચેપ્ટર હોય, વિદ્યાર્થીઓ અલગ હોય, ચેપ્ટર એક હોય, ભણાવવા વાળો એક હોય. જુદા જુદા વિદ્યાર્થીઓને અમે જુદા જુદા આ ચેપ્ટર ભણાવતા હોઈએ. એકનું એક કામ અમારા દ્વારા આખા દિવસમાં કેટલી વખત થાય છે, એના કારણે એક કામમાં અમારો એક એક્સપર્ટ આવી જાય છે, એક્સપર્ટાઇઝ આવી જાય છે, પરિપૂર્ણતા આવી જાય, તમારું કામ જોરદાર દેખાય. તો તમને આ 10મા ધોરણની શરૂઆતની અંદર તમને એક જ વાત કહું છું, તમારો વિષય ગણિત નબળો હોય, સમાજ નબળો હોય, વિજ્ઞાન નબળો હોય, ઇંગ્લિશ આવડતું નથી, વાલા વિદ્યાર્થી મિત્રો એક જ કામ કરો, પહેલા કોઈ પણ તમારા ગમતા ટીચર્સની સાથે ભણો, સરસ રીતે ભણો, એક બુક બનાવો અને એનો સ્વાધ્યાય કરો, એની પ્રેક્ટિસ કરો. વારે વારે પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થી મિત્રો પાના સહિત તમને યાદ રહેશે, એની હું ગેરંટી લઉં. ઇંગ્લિશમાં એક કોટ છે સરસ મજાનું, પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. મેક્સિમમમાં મેક્સિમમ તમે પ્રેક્ટિસ કરો, સ્વાધ્યાય કરો, કોઈ પણ કામ હોય તો એમાં તમારી એક્સપર્ટાઇઝ આવી જાય, એમાં તમારી પરિપૂર્ણતા આવી જાય. એ કામ છે ને એની અંદર જરાય ભૂલો ન પડે, કારણ કે એક કામ વારે વારે કરો ને એટલે એમાં ભૂલ થવાની સંભાવના હાવ ઓછી. તો પ્રેક્ટિસ મેક્સિમમ કરશું આપણે. આ બધી વાતો તમારા માટે બહુ જ અગત્યની છે, એટલા માટે ધોરણ 10ની શરૂઆતમાં આ બધી વાતો લઈને આવ્યો છું. ખબર પડી ગઈ? તો આ વાત આપણે કરશું, પ્રેક્ટિસ વારે વારે કરશું. કોઈ પણ સબ્જેક્ટ ભણાવતા હોય તમને, એ તમારા ટીચર છે એ તમને જે ભણાવીને ગયા છે, ઘણીવાર તમારા એવા પણ પ્રશ્ન હોય, સાહેબે અમને ભણાવ્યું ત્યારે અમને બધું આવડતું હતું, સાહેબે અમને દાખલા ગણાવ્યા ત્યારે બધું આવડતું હતું, વિવેક સર લેક્ચર લેતા હતા ત્યારે બધી સાલ યાદ રહી ગઈ, ઇતિહાસ યાદ રહી ગયો, પરંતુ ઘરે ગયા 2 દિવસ પૂરા થયા પછી બધું ભૂલાઈ ગયું. એ ભૂલાવા પાછળનું કારણ હું, ભૂલાવા પાછળનું રીઝન વિદ્યાર્થી મિત્રો એક જ માત્ર હતું, તમે ભણી ગયા પરંતુ સ્વાધ્યાય ન કર્યો, તમે ભણી ગયા પરંતુ એની પ્રેક્ટિસ ન કરી, તમે સમયસર એનું રિવિઝન ન કર્યું. હું વારે વારે વિદ્યાર્થી મિત્રોને આ સ્વાધ્યાય પ્રેક્ટિસ ઉપર વારે વારે બોલતો હોઉં, એ ઓફલાઈન હોય કે ઓનલાઈન યુટ્યુબમાં ભણાવતો, કે વિદ્યાર્થી મિત્રો આપણને આપણા મમ્મી છે ઘરે રોટલી બનાવવાનું કે તો આપણે રોટલી હરખી ન બનાવી શકીએ. કેમ ન બનાવી શકીએ? અને મમ્મી ઘરે આપણી યારે વાતું કરતા કરતા, મહેમાન આવ્યો હોય તો બીજા બધા કામ કરતા કરતા પણ ઘરે રસોઈ બનાવતા હોય ને તો એની રોટલી એક હરખી સાઈઝની બને, એક હરખી સાઈઝની બને. આપણી યારે વાતું કરતા હોય એનું ધ્યાન બીજા હોય તો પણ રોટલી હરખી જ બને. એની પાછળનું કારણ શું? એની પાછળનું રીઝન શું? કે આપણીથી ન બની ને એનાથી બની, કારણ કે મમ્મીનું એ કામ દૈનિક છે. મમ્મી એ કામ દરરોજ કરે છે, એનો દરરોજ સ્વાધ્યાય છે એને રોટલી બનાવવાનો. આ દરેક વાતમાં લાગુ પડે, દરેક ક્ષેત્રમાં લાગુ પડે. તમે એકના એક ચેપ્ટર વારે વારે રિપીટ કરો ને તો તમને એ વસ્તુ આવડી જ જાય, એમાં કાંઈ ભૂલ ન પડે. તો 10મા ધોરણનો પ્રારંભ કરો છો ત્યારે આવી બધી વાતો છે, એક વિદ્યાર્થી તરીકે, એક સ્ટુડન્ટ તરીકે આપણી પાસે જો આવી બધી ખાસિયત હશે, આપણી આગળ આવા ગુણો આપણે અપનાવશું, કોઈ પરિપૂર્ણ નથી.
સમજજો તમે, આપને સાચી દિશા મળી છે, તમને કોઈ સાચું કહી રહ્યા છે અને તમે સાચું માનો છો, પછી તમે જો નહીં કરો તો એ વસ્તુ ખોટી છે. આપણી આગળ જાણકારી છે, આપણી આગળ માધ્યમ છે, તમે યુટ્યુબમાં સારા સારા લેક્ચર જોઈ શકો, હે ને? તો આપણે આ કરશું. તો કે ભાઈ નિયમિતતાની વાત આવી ગઈ, સ્વાધ્યાયની વાત આવી ગઈ, અને પરીક્ષાના સમયે રિવિઝન, એ રિવિઝન અમે કરાવશું. પરીક્ષાના સમયે રિવિઝન આપણે ગયા 10મા ધોરણના વિદ્યાર્થીઓને ખૂબ 3 વાર ચેપ્ટર બધા રિવિઝન કરાયો. યુટ્યુબમાં પણ એટલા લેક્ચરો મૂક્યા, ફ્રીમાં મૂક્યા, જેથી કરીને ગુજરાતના દરેક વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાઈ શકે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, મારે તમને આ વસ્તુ જાણવાની એટલું જ કહેવાનું હતું કે તમે 10મા ધોરણથી જો મૂંઝાઓ છો, 10મા ધોરણથી તમે ડરી રહ્યા છો, તો એ ડર તમારે દૂર કરવાનો છે. ડરવાની જરાય જરૂર નથી, પણ હા ગંભીરતા લેવાની છે. જે આપણે આગલા ધોરણની અંદર જેમ મજાકમાં બધું લઈ લીધું, જોયું જશે, લડી લેશું, કરી લેશું, આ બધી વસ્તુ છે ને વિદ્યાર્થી મિત્રો, એ તમારે અત્યારે ને અત્યારે છોડી દેવી પડશે. બરાબર? બાકી ધોરણ 10 બહુ હેલું છે, વાંધો નહીં આવે, સારામાં સારું તમને ભણાવવાના છીએ, તમારી આગળ સારામાં સારું કન્ટેન્ટ આવશે, બધું તમને ક્લિયર થઈ જાય. પરંતુ આ વાત યાદ રાખજો, ધોરણ 10ના વિદ્યાર્થીઓ છો, ફરી વાર કહું છું વિદ્યાર્થી મિત્રો, ડરવાની જરૂર નથી. ધોરણ 10ની શરૂઆત એક જોરદાર જુસ્સા સાથે, એક સરસ મજાની પાવરફુલ આપણે ઇનિંગ રમવા જવાની છે ધોરણ 10ની. બરોબર છે? તો યાદ રાખજો, 10મું ધોરણ અઘરું નથી, નથી અને નથી. સમજાય છે? તો આ વાત આપણે યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10ની અંદર આ રીતે તૈયારી કરશું. આટલી વસ્તુ વિદ્યાર્થીમાં હોવી જોઈએ, અને વિદ્યાર્થી તરીકે આપણે આ વસ્તુની ધ્યાન રાખશું અને ધોરણ 10ની તૈયારી કરશું. ડન છે? તો આજનો લેક્ચર અહીંયા સુધી. ફરી પાછા કંઈક નવા ટોપિક સાથે મળીશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.